રડો છો કેમ? એને કાનમાંથી લોહી કેમ નીકળ્યું છે આટલું? શું નામ છે બેના? એ બેન, તમે કેમ રડો છો? एक अस्थिर महिला अकेली रहती थी, न कोई अपना, न कोई सहारा। जिंदगी के अंतिम पड़ाव पर उम्मीद की हर किरण बुझ चुकी थी। लेकिन वो दिन आया जब साथी सेवा ग्रुप ने उसके दरवाजे पर कदम रखा। सिर्फ सहारा नहीं, प्यार, सम्मान और इंसानियत का स्पर्श दिया। उसे सिर्फ जीना नहीं, फिर से जीने की चाह दी। साथी सेवा ग्रुप, सहारे जैसी सेवा, जिंदगी जैसी आशा। એ બેનો, અમર દેવીદાસ, કેમ રડો છો? સેજા મંજવાડું પડવા દેજો. આ બાજુ એ બેનો, કેમ રડો છો? હે, કેમ રડો છો કેમ? સીતારામ બોલો જી. એને કાનમાંથી લોહી કેમ નીકળ્યું છે આટલું બધું? હે? જો અહીંયાથી નીકળ્યું, અહીંયાથી નથી ને આમ. અંદરથી મેં કીધું કે લાગ્યું ગયું ભટકા. ઉપર થોડો દાણો કાઢ્યો ને શું નામ છે બેના? એ બેન, એ બેના, અહીં બહાર તો આવો મારા ભેગા હાલો. બોલે ને મારા હમ બોલે આ લોકો હે? ઘરના તમે કેમ રડો છો? મને કઈ ને હું તો પારો હે? હાલો મારા ભેગા બહાર પવનમાં જઈએ આપણે. મારે અરે મગાવતી હે હાલો, છે હા બસ હા. હાલો. આગળ શું નો કાનમાં આવ્યો લોહી નીકળ્યું? ચાલો બહાર પવનમાં જઈએ હો. બાજરાન બે ગુણ્યો લે હાલો 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 હાલો. જરા પાછળ ઉભો થઈ શું નામ? કડવી બેન છે ને તમારું નામ? હે? હાલો આપણે મંદિરે દર્શન કરવા જવું છે. હાલો હાલો મારા ભેગા મંદિરે દર્શન કરવા આવવું છે ને? હે? એ બેન, લેવા જાવ એમ તો બાજરાન હા હાલો ઓલો બાજરો લેવા જવાનો હે ને બાસ્કુ હે પ્રાઇમસ ને બાજરો લેવો છે આપણે. હાલો લઈ આવી હાલો હે? હાલો હાલો ઉભા થાવ જી. જો તો જયદીપભાઈ ઉભા થતા અમે. હાલો બેન હાલો હાલો આપણે મંદિરે જવું છે. બાજરો લઈ તો ઉભા થઈ જવાના. બાજરો બાજરો કોને ભાઈ હું મને બહાવ કોને બસ 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 બસ. હાલો હાલો માર ભેગા હાલો. તમને બોલાવતી પવનમાં લઈ જવા છે. હાલો 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 બેન હાલો. ભાઈ તમાર માન કોણ નથી માને છે? આ ભાઈ આવો. હવે હાલ એ હોલ જાવું ને આપણે બાજરો લેવા એ કડવી બેન આ ભાઈ પરિસ્થિતિ કેમ? પાલો મારો એમની ઘણો કેટલા સમયથી બેન તમને મેં ફોન કર્યો તો આજથી 6 મહિના પહેલા ખબર છે કરમથી સિંગરિયા પણ મારા હાથ હું ગાલ આગળ ઉભા થઈ. આ મળી બોલો. હાલો ભલે, 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 ભલે. આ ભલા કાઈ પવનમાં લઈ લો ઠરી. એક શબ્દ બોલતી નહીં, હો? હે? પવનમાં લઈ લો ઠરી. આ બે હાથ. દવાખાને બતાવવા જાઉં બસ આ બે હાથ. તમને કઈ ના લાગે એ કઈ નો લાગે બેન જા કાંઈ ઘડીક વાર જ થશે. ધ્યાન રાખજો કઈ નહીં કરે. બે હાથ. એને છે ને ઓલી બંગડી કાઢ નાખો તો લાગી જશે. બંગડી કાઢ નાખો. તૂટી ગઈ છે ને લાગી જશે. તૂટી ગઈ છે લાગી જશે. કામ ફાડશે ને પડવાયું કરાયું આઈ લાઈક છપડવા આઈ લાઈક છપડવા આઈ લાઈક છપડવા આઈ લાઈક છપડવા એને બોલ લેવા.
હરી બિયાન બોલવા કામ પાસે મારી જિંદગી બગાડી આખી કોણે કોણે કર્યું વો તેડાવે આયા થઈ વળી જો તેડાવે બસ બસ પાણી પીવું બે પાણી પીવું સીતારામ બોલો સતદેવીદાસ બહાર કાઢવા આવ્યા છે તમારું બગાડવા ન થાય આમાં હો? ઇધર આ જાઓ અમે તમને મત બસ બસ બોલો જી સીતારામ સતદેવીદાસ અમર દેવીદાસ કાંઈ ખાવું છે તમારે ચા પીવી છે હે ચા પીવી છે બસ મૂકી દે હાથ મૂકી દે શાંતિથી બેસશે હો બેજો આવી અમાર બે આવી બસ કોઈ ના આડે હો માં કોઈ હેરાન ના કરાય બેજો જો તમને ગરમી કેટલી થઈ ગઈ ના હેરાન કરે માં બસ અમર દેવીદાસ બોલો જી તમે ગયા તા પરબ મંદિરે ક્યારે હે ગયા તા ક્યારે મંદિરે બેના હે પરબ ગયા તા તમે પરબ બાવડી અમરમાન મંદિરે ગયા તા હે ચા આપણે અમરમાન મંદિરે જવાનું દર્શન કરવા હો એમ બીજું પાણી ભરી દો તો લાવો તે થાયા મરી ગયું પાણી પી લો પછી બોલજો કામ કર ખબર કોઈ કામ આવશે ને તું પાણી તો નથી કામ તો છોકરો મને બાકી નથી કામ તો મરી જાવ કુરબાન છે આપણું પાડ નાખવી મરી જાવ પછી છોકરો નથી કામ તો મને લોકો મને મારી માનવી નથી તેની માને મારી માસો દસ નથી કામ તો છોકરો મને તું પાણી છો તો નથી કામ તો છોકરો મને કાઈ આપણે નથી જોતો ઈ બાકી નથી કામ તો છોકરો નથી કામ તો નથી જોતો હો આપણે ઈ જો જોતો એનો કામ હશે મારી બહાર રખડા બાપ ફામો આવ્યો મુલીમાં બધી પાણી સોધી વસા પટમાં પડી જાય પાણી સોધી વસા પટમાં પડી જાય બસ આને કોઈ હેરાન તું કરતા કરા આઈનો પીકોતી બાપ મુકે વાનો પીકોતી બાપ એને કોઈ હેરાન મારી બહાર રખડા રામી આ પેટનો વંટલો બરો હવે સોકરી ભાઈ થઈ ગયા બધી ગઈ બરો હવે તને બધે ફટે ઈ આઘાત છે ને એ બહુ ભયંકર વસ્તુ મારી મેર કે આ તો આ પરિસ્થિતિ એમ છે બેન આવે નવરાવ્યા બાપની તુલાસી તો તારા બાપ નકર એની પરિસ્થિતિ તમે જોઈ જાવ ને અહીંયા દુકાને કઈ આવતો ને જામ આ રીતે ચાલે જામ એક જ છે એનો ભાઈ એક તો એમાં સાઈડો આવતો ને કામ કરવા હતો જવાન મરી ગયો અને કોઈ છે નહીં આ બેન છે સાસરે જોઈ આવ્યા છે નકર તો કામ એની રીતે ખાવું પીવું ને લુગડા લતા કઈ બદલા ખવડાવે પીવડાવે કોણ ઈ ખાય તો લે હાઈ ના એક ટાણું જમે બા કેટલા વર્ષથી જીવતી એના તમારા ઘરના કેટલા વર્ષ થઈ ગયા 2012 આજ તો નવરાવ્યા નકર એની પરિસ્થિતિ તમે જોઈ જાવ ને આ બેન નવરાવી જાવ ધોવરાવી જાવ બધું કરી જાવ તો કોણ હે નવરા એક જ છે જા એનો ભાઈ છે એક રાજકોટ છે ને હા હા ઈ રાજકોટ છે ઈ મોરો છે ઈ પોતો ને તો વાંધો ન આવતો આ ભાઈ જેવો જ હતો ફેક્ટરીમાં જાય શક્તિમાન કંપની ગોંડલ શક્તિમાન કંપની છે ને એમાં જ ત્યાંથી મગજમાં બે કે કોઈ વાં એ નહીં પીએ પાછું ઘર કરાવ્યું તો અહીંયા અમારા સામે જોવો છે આ સામે તો જોવો એ દેવી યાના રાજુ કે હાલો ભાઈ જલ્દી હાલો ભાઈ રાજુ મારી મગજ મારી કરી ભાઈ હું મરવા પડી બાબુ મારી મગજ મારી કીધું ગીત દીધું પડે કે ભાઈ વસન ગુજી મારા મગજ મારી કરતો બાબુ તમે જે ઓળખી રહ્યા ને યાદ બાબુ કઈ કેને વધારે મારી મગજ મારી કરતી હાલો બસ હાલો નહીં મારી મગજ મારી સંપત ન કરું હું મગજ મારી મારી મગજ મારી કરતી ન કરું બેન હું મગજ મારી કરવા આવી ગયા થાય મારી મગજ મારી કરી ન કરું મગજ મારી સ્પ્રે છાંટવો છે સ્પ્રે છાંટી દો ગાડી સ્પ્રે ગાડી ખોલી રાખો ખુલી છે હમણાં સ્થિર થઈ જાય ભાઈ બસ
પાછળ હો પાછળ પકડજો ટેકો દેવાય એમ. ના ના ઈ બેન કે એને આ રાખજો. બીજા આમરી તો કામ અરે વાહ મોટું મૂકવું કાઈ તમે હાથ મૂકી દો હાલો. ના ના હમણાં દરવાજો બંધ કરે. ઓલ બાજુથી ભરતભાઈ લેતો અંદરથી પકડો. થોડીક વાર બોર્ડ હોય ભાંગી જાય ને હવે મૂકી દે. બસ બેના શાંત થઈ જાવ હવે હાવ શાંત હાલો આપણે મંદિરે દર્શન કરવા જવું ક્યાંય નથી જવું આપણે દર્શન કરવા શાંતિથી બેસી જવાનું શું કામ તોફાન કરવાના તમારા સારા માટે તો આવ્યા છે બધાય કોઈ તમને કઈ હેરાન કરવા નથી આવ્યા ભરતભાઈ અને લ્યો અંદરથી લ્યો પછી વાતું કરો આવી નહીં ક્યાંય જાય બસ હાલો બાપુ તમે આવી લો આવી લો એકલું જીવન જીવતા લોકોને જ લઈએ છીએ પણ તમારા ઘરની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે દીકરીની જાતને બાપ તરીકે તમારે એકલા હાંચવામાં તકલીફ પડે છે એટલે હું લઈ જાઉં છું રસ્તામાં આકસ્મિક કે કુદરતી રીતે કાંઈ પણ બનાવ બને તો સંસ્થા એના માટે જવાબદાર નથી એ તો કોઈ ન હોય ને અમે માનવતાના નાતે ખાલી એને હાંચવવા લઈ જઈએ છીએ આપણાથી અને જો તમારે ભેગું આવવું હોય તો અમારી કઈ ના નથી ત્યાં તમારે ખાવા પીવા રહેવાનો કઈ ખર્ચો નથી પણ તમે જે પ્રશ્ન કર્યો તો સંસ્થા તરીકે મારી એ ફરજ બને કે વાસ્તવિકતા આ છે અમે માત્ર ને માત્ર માનસિક અસ્થિર એકલવાયુ જીવન જીવતા હોય કે ઘરની કોઈ આવી પરિસ્થિતિ હોય ને દીકરીની જાત હેરાન થતી હોય તો માનવતાના નાતે લઈ જઈએ પણ આમાં કેવું થાય કે લઈ જવા ટાઈમે તો બધા હા પાડે પછી લઈ ગયા પછી પ્રશ્નો ઊભા થાય તો પંચની સામે જ હું જાહેર કરી દઉં કે તમારી મંજૂરી હોય તો અમે લઈ જઈએ નહીં તો હજી અમે હેઠા ઉતારી દઈએ બરાબર અને ઈ છતાંય દાદાને જો ભેગું અહીંયા રહેવું હોય બેનની હારે નહીં તો કોણ હાથવશે ખાલી અમે અહીંયા તમારે જોવા હોય તો આવો રોકાવું હોય તો આવો અમે આવશું તમારા ભેગા અમે તો ઈ બેનની જે પરિસ્થિતિ છે ને એને આધીન ભાઈનો ફોન આવ્યો એટલે હું મને એમ થાય કે કોઈ જીવ હેરાન થાય છે અમે બેન જો અમે અમરમાને જોયા નથી આપણે આપણી વખત નથી આપણે સેવક છીએ એના. અમે પરમાબેન ને જોયા ને અમે એના સેવક છીએ પણ જો દાદાના પ્રશ્નો છે હાલવારે જો ભાઈ આ તો બનવા કાઢે કાઈ પણ ક્યારે બનાવ બને તો પછી અમને કોઈ હૈખે નો જીવે અને અત્યારે અમારે લેડીઝ જેન્ટ્સ આશ્રમ ભેગો છે અત્યારે અલગ અલગ રહેવાની સગવડતા નથી હું લાઈવમાં કહું છું આશ્રમનું બાંધકામ ચાલુ છે કાલ સવારે એમ ન થાય કે અમારી દીકરીને કે અમારી બેનને બધાને ભેગા કેમ રાખો છો જો તમને મંજૂર હોય તો જ હું લઈ જાઉં નહીતર હજી હું તમે કહો તો તમને પાછા ઘરમાં મોકલી દઉં સગવડતાઓ થાય છે સગવડતાઓ થાય ત્યાં સુધી આમ જ રહેશે આમાં કેવું થાય કે મારે બધી ચોખવટ કરવી એટલે જરૂરી કે સેવા કરવી છે ને નથી નડતી પણ પાછલા જે પ્રશ્નો છે ને એ એટલે અમે બને ને ત્યાં સુધી આગળ પાછળ કોઈ ન હોય એને જ લઈએ એટલે વાહે કઈ પ્રશ્ન ન ઉભા થાય પણ આ બધી વસ્તુ હું એટલે બધાને સામે જ કહું છું પછી એવું ન થાય કે અમને હું કીધું તો એ ખબર નથી આમાં તમારી મંજૂરી હોય નહીતર હું કાગળિયો ન થાય ને ત્યાં સુધી હું લઈ ન જાઉં પેલા કાગળિયા કરી દે વાંધો ન થઈ જાય બેન હું શું ઉપાધિ કરો માં તમે પણ ચોખવટ કરવી એની મોટી પણ ચોખવટ કરવી મારી ફરજ છે કે ભાઈ જો આવી કાઈ નહીં થાય કાઈ નહીં બરાબર ને હા તો તમારા જેમાં ઓલો કાગળિયામાં જે સહી કોઈ પણ કાગળિયામાં ક્યાંય પણ સાઈન કાગળિયા ભાઈ છે ને આ બધું થઈ જાય પીઠાભાઈ છે ઉપાધિ કરો પછી કુરિયર વાંધો નહીં તમારે મળવું હોય તો છૂટ છે પણ અમે એવો આગ્રહ રાખીએ કે જ્યાં સુધી એની માનસિક સ્થિતિ સારી ન થાય ત્યાં સુધી મળવાનો આગ્રહ ઓછો રાખીએ કારણ કે તમે આવો તો વળી પાછું જૂનું યાદ આવે માંડ અમે અમારા વાતાવરણમાં સેટ કરી લઈએ ત્યાં વળી પછી ઘડીક કાકા મળવા આવે ને ઘડીક ફઈ આવે ને ઘડીક બેન આવે તો એ પાછું થઈ જાય બરાબર એટલે તમારી મંજૂરી છોકરાને કેમ હોસ્ટેલમાં મૂકીએ આ બે ઓપ્શન છે કાં તમારે મળવા આવવાની કાં તમારે આવવું હોય તો ત્યારે 2 મહિના ભેગા રહ્યો સેટ થઈ ગયા હોય મને બેમાંથી એકયમાં કાંઈ વાંધો નથી કાંઈ ભેગું કોઈને આવવાની જરૂર નથી બરાબર ને ભાઈ 1 મહિના પછી કે બે વસ્તુમાં છૂટછાટ જ છે પીઠાભાઈ છે ઉપાધિ કરો એ મળી જાય કરી જાય ઉપાધિ પછી થઈ છે અત્યારે તો આવશે